ગુડ નૂન. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. અને બહુ દિવસ પછી હું બ્લોગ બનાવી રહી છું ગાઈસ, કેમ કે ટાઈમ જ નથી મળતો. એટલે મહેરબાની કરીને લોકો એવું ના કહેતા કે આખો દિવસ મારા હાથમાં ફોન હોય છે. હું મારું કામ પતાવીને જ બ્લોગ બનાવી રહી છું. મેં કચરા અને પોતું વાસણ બધું કરી દીધું છે અને કામ મારું પતી ગયું છે, એટલે હું બ્લોગ બનાવી રહી છું. તો મહેરબાની કરીને કોઈ એવું ના કહેતા કે આખો દિવસ આ બ્લોગ જ બનાવી કરે છે. સપોઝ મને એટલો ટાઈમ પણ નહીં હોતો કે હું આખો દિવસ બ્લોગ બનાવું, બરાબર. તો હું મારા ફિયાના ઘરે આવી છું રોકાવા માટે, કેમ કે પડી ગયા છે અને થોડુંક કામ કરવા આવી છું. મીન્સ એમને સારું રહે, બીજું તો કંઈ નહીં. એટલે મેં મારું કામ પતાવીને બેઠી અને આજે ઈચ્છા થઈ કે ચલો બ્લોગ બનાવીએ, તો હું બ્લોગ બનાવવા બેસી ગઈ. હવે થોડીક વારમાં અમે લોકો તો સૂઈ જઈશું. એટલે મારે ઉપવાસ છે ગાઈસ, એટલે જમવાનું છે નહીં મારે. ફીએ એમનું જેટલું બનાવી લેશે અને જમી લેશે એ રહ્યા. ઓકે, મારા ફિયા નાઈને આવી જશે પછી હું તમને બતાવીશ. એમના પાટા પરની ક્રિએટિવિટી જોઈ શકો છો તમે. જુઓ, આ મેં લખ્યું છે અને આ સ્માઇલી મેં બનાવ્યું છે. આ મારી સિગ્નેચર છે અને આ મારા ફુવા આવ્યા હતા કાલે, એમણે લખ્યું છે ભીંડી 12 રૂપિયા કિલો. પાટો જોઈને તને કેવું ફીલ થાય છે? બહુ સેડ ફીલ થાય છે, સેડ. તો પછી ચડતા ના હોય તો પડવાના વારા ના આવે ને. શું કરીએ, કામ તો કરવું જ પડે ને ઘરમાં. સારું સારું, કરો કામ કરો. તો ગાઈઝ આ પાળી દેખાય ને તમને? આ પાળી ત્યાં ચડી અને કપડાં સુકાવા ગઈ અને સાબુ પગમાં આવ્યો ને તો બહુ મોટો સાબુ હવે મોંઘો પડ્યો એને. કેટલાનો પડ્યો સાબુ તમને? 2700 રૂપિયાનો આ સાબુ પડ્યો ગાઈઝ, બહુ મોંઘો છે. તો મહેરબાની કરીને કપડાં સુકાવવા માટે પાળી ઉપર ના ચડશો. તમે તમારું ધ્યાન રાખો, નહીં તો તમને બી આવું વાગી શકે છે ગાઈઝ. તો ગાઈઝ, પગ તૂટ્યા પછી પણ મારા ફઈને જપ છે નહીં. આને જપ છે નહીં. આ રસોઈ બનાવવા બેસી છે, જુઓ. આનો પગ જેમાં લખ્યું છે ભીંડી 12 રૂપિયા કિલો, ગેટ વેલ સૂન. ગેટ વેલ સૂન એટલે તમે જલ્દી સજા થાવ. પણ આ રસોઈ કરી રહી છે, જુઓ. આને જપનો પૈસો મૂકવાનો જ ભૂલી ગયા લાગે છે. લાગે તો રસોઈ તો કરવી પડે ને. હા, કરો. તો ગાઈસ, મારે ઉપવાસ એટલે એ બનાવી રહ્યા છે વઘારેલી ખીચડી એમના માટે. હવે ખાશે. ચલો તો રસોઈ બનાવી લે પછી આપણે વાત કરીએ. ઓકે, બાય. ચલો વઘારેલી ખીચડી ખાવા. તું રેસીપી કહી દે, એ લોકો બનાવી દેશે ઘરે જ. ચલો, રાઈ નાખવાની, જીરું નાખવાનું. પછી ગાઈસ, ખીચડી બનાવતા શીખી લેજો, તમને લોકોને કામ લાગશે. થોડી તુવેરની દાળ, પછી તુવેરની દાળને ધોઈ નાખવાની. રાઈ જીરું ફૂટે એટલે લીલા મરચાં સમારેલા નાખી દેવાના. અને પછી થોડી દાળ ઉકળી જાય એટલે એમાં ચોખા એડ કરી દેવાના, કોથમીર. તો ગાઈસ, આ રાઈ થઈ ગઈ છે. હવે શું નાખવાનું છે? હવે લીલા મરચાં, સમારેલા લીલા મરચાં ઓકે એડ કરી દેવાના. એમાં નાખી દેવાનું તુવેરની દાળ. પાણી નાખ્યું. હવે નાખશે મસાલો. શું નાખવાનું? લાલ મરચું, હળદર, પછી ધાણા અને મીઠું. આ બધું એડ કરી અને દાળને ઉકળવા દેવાનું. ઓકે શેફ. પછી એમાં થોડી વાર દઈને ચોખા ઉમેરી દેવાના. એમાં થોડી વાર દઈ થોડા ચોખા નાખી દેવાના. ओके शेफ, और कुछ? બસ. પછી થોડા દાણા ઉમેરી એડ કરીને સીટી મારી દેવાની 3. ઓકે ગાઈસ, ખીચડી ચડવા મૂકી દીધી છે અને હવે તમને થોડીક વાર રહીને બતાવીશું કે કેવી અમારી ખીચડી બની છે. ઓકે ગાઈસ, ખીચડી અને છાશ રેડી છે અમારા.
કેવી બની છે ખીચડી? બહુ સરસ. ખીચડી, જમવા. છાસ, ડુંગળી, કાઠિયાવાડી બનાવી દીધું આજે તો, હે ને? અચ્છા. જો ગાઈસ મારે ખાવાનું નથી ને એટલે હમણાં બનાવી છે વઘારેલી ખીચડી, છાસ, રોટલી, ડુંગળી. જોવો ગાઈસ, જોવો. સારું ગાઈસ, ચલો હવે અમે જમી લઈએ, મળીએ થોડીક વાર પછી. ગાઈસ 6 વાગ્યા છે અને મારો ભાઈ હમણાં જ કોલેજથી આવ્યો છે. જોઈ શકો છો તમે. હી સો શાય ગાઈસ, હી સો શાય. બતાય તારું મોઢું બતાય. અને આ એના માટે મેગી બનાવી રહી છે, જોઈ શકો છો તમે. ગાઈસ મારે ઉપવાસ છે અને મારા ભાઈને મેગી ખાવી છે, શકો છો તમે. મને ઉપવાસ છે ને મેગી ખાઈ છે ને બહુ પાપ લાગશે તને, બહુ પાપ લાગશે. સો ગાઈસ મેગી તૈયાર થઈ ગઈ છે અને આ ભાઈ સિન્ડ્રેલા મૂવી જોતા જોતા મેગી ખાઈ રહ્યા છે, શકો છો તમે. ગાઈસ રાતના 10:30 થાય છે અને અમારું બધું કામ પૂરું થઈ ગયું છે અને હવે અમે સુવા જઈ રહ્યા છીએ. તો મળીએ આગલા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.